વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બનાવીશું લીલી હળદરનો હલવો। ક્યારેક બાળકો સમારેલી ના ખાય, ક્યારેક રસ ન પીવે, તો આ રીતે હલવો બનાવી શકાય। ધોઈ, છોલી અને ઝીણી સમારી અને મિક્સરમાં ક્રશ કરી દેવી। આ ક્રશ કરેલી હળદરને 1 ચમચી ઘી નાખી ધીમા તાપે શેકી દેવી। જો તમે વાટતી વખતે 2-3 ચમચી પાણી ઉમેર્યું હોય તો એ બધું જ પાણી બળી જાય, એવી રીતે એને શેકવાની। હળદર શેકી છે એવી જ રીતે અડધી વાટકી ઘઉંનો લોટ અને 2 થી 3 ચમચી ચણાનો લોટ પણ મેં 2 ચમચી ઘીમાં શેકીને રાખ્યો છે। લોટ શેક્યો છે એ જ રીતે આ હળદર શેકીને રાખી છે। બિલકુલ ધીમા તાપે શેકવાની, જેથી તે બળી ન જાય અને એનો કલર વધારે ડાર્ક ન થઈ જાય। આની અંદર નાખવા માટેના મસાલા જુઓ તમે, આ હળદરમાં ઘી છૂટું પડે છે એ દેખાઈ આવે છે, એટલે આ રીતે આપણે હળદર શેકવાની છે। અહીંયા મેં ટોપરાની છીણ, જાયફળનો પાવડર, તજ પાવડર, કાળા મરીનો પાવડર અને ખસખસ આ બધી જ વસ્તુ એક ડીશમાં કાઢીને તૈયાર રાખી છે। આ જો જાયફળ છે જેને છીણી લીધું છે, ખસખસ 2 ચમચી છે, સૂંઠ પાવડર છે, તજ પાવડર અને કાળા મરીનો પાવડર, આ બધી જ વસ્તુઓને રેડી રાખવાની, જેથી આપણે ઝડપથી બનાવી શકીએ। હવે જ્યારે આપણે હળદરનો પાક બનાવીએ છીએ ત્યારે તમે ઘી ન ખાવું હોય તો થોડુંક જ ઘી નાખીને બનાવી શકો છો। મેં થોડુંક 3 થી 4 ચમચી જેટલું ઘી લઈ અને તેમાં 1 થી 1.5 વાટકી ગોળ લીધો છે અને તેને બરાબર ઓગાળી દેવાનો છે। પાયો કડક નથી કરવાનો, ખાલી ગોળ ઓગળે તેટલું જ ધ્યાન રાખવાનું છે। અને એ પહેલાં જેમાં ઠારવું હોય એ થાળીમાં ઘી ચોપડીને રાખવાનું છે। જુઓ, આ તમે જોઈ શકો છો કે બધો ગોળ ઓગળી ગયો છે અને ઘી છૂટું પડ્યું છે। તમે ઘી થોડું ઓછું ઉપયોગ કરવો હોય તો માત્ર 1 જ ચમચી ઘી નાખી અને ગોળને શેકી શકો છો। હવે આ શેકાયેલા ગોળમાં આપણે હળદર નાખવાની છે, જે આપણે શેકીને રાખી હતી। ચણાનો લોટ અને ઘઉંનો લોટ જે શેકીને રાખ્યો છે એ પણ તેમાં નાખી દઈએ। ગેસ આ વખતે બહુ જ ધીમો રાખવાનો અથવા 2 મિનિટ માટે બંધ કરી દેવો, જેથી ગોળનો પાયો વધારે કડક ન થઈ જાય। હવે તેમાં કોપરાનું છીણ, બદામનો ભૂકો, ખસખસ, તજ પાવડર અને કાળા મરીનો પાવડર આમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, એટલે એ પણ એમાં ઉમેર્યો છે। 2 ચમચી સૂંઠ પાવડર નાખ્યો છે। આ બધી જ વસ્તુને કડાઈમાં નાખી અને ધીમે ધીમે હલાવી અને એકદમ મિક્સ કરી દેવી, જેથી બધો જ મસાલો એકસાથે ભળી જાય। અત્યારે આ સંક્રમણની ઋતુ ચાલે છે, તેમાં સંક્રમિત રોગોમાં ફેફસામાં જે કફ ભરાઈ રહે છે એમાં રોજ 1 ચમચી અથવા તો 1 નાનો પીસ આ હળદર પાક ખાવાથી ઘણું જ સારું રહે છે। ફેફસામાં ચોંટી ગયેલો કફ છૂટો પડે છે। તમે જોઈ શકો છો કે બધા જ મસાલા, લોટ, હળદર અને ગોળ એક સરખું આપણે હલાવીને તૈયાર કરી દઈએ છીએ। ઘીનું પ્રમાણ ઓછું રાખવું હોય તો થોડું તમને કીધું એમ ઓછું રાખી શકો છો। બાકી જ્યારે બાળકોને આપવું હોય અને એ બીજી બધી વસ્તુઓમાં ઘી ન લેતા હોય તો આ સિઝનમાં ઘી એમના માટે થોડુંક સારું રહે છે। અહીંયા વિડીયોમાં થોડુંક લાઇટ જવાના કારણે પ્રકાશ ઓછો આવે છે, પણ તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુ એકરસ થઈ ગઈ છે। હવે એને થાળીમાં કાઢી અને ઠારી દઈશું। અહીં મેં થોડોક મસાલો એક થાળીમાં ઠાર્યો છે અને બાકીનો એક ડબ્બામાં ભર્યો છે। તમારે એને ઠંડુ કરી અને પીસ કરવા હોય તો એ રીતે કરી શકો। નાની નાની ગોળી વાળીને રાખવી હોય તો એ રીતે પણ રાખી શકો, અથવા એક સ્ટીલના ડબ્બામાં એરટાઈટ ભરી અને એમાં 1 ચમચી રાખવાની। રોજ સવારે દરેક નાના મોટાને એમની ઉંમર મુજબ અડધીથી 1 ચમચી આપણે આપી શકીએ। તો તૈયાર છે આપણો આ લીલી હળદરનો પાક। બાળકો જ્યારે હળદર કાચી નથી ખાતા અથવા તેને રસ નથી પીતા તો આ રીતે એમને તમે બધા જ ડ્રાય ફ્રૂટ્સ નાખી અને હળદર આપી શકો છો। જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, શેર કરજો અને આવી નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય।